તલે બે ભાઈઓ ચગદાઈ મૃત્યુ પામી જાય. આખી યોજના રચાઈ ગઈ. એ હાથીનું નામ કોહલિયા પીડ હાથી છે. બલરામ અને કૃષ્ણ બલરામનું યુદ્ધ કરવા જાય છે, મલ્લોનું યુદ્ધ કરવા આવ્યા છે. ત્યાં હાથી પેલો દોડતો હામો આવ્યો, મહાવતે અંકુશ ફટકાર્યો અને હાથી જેવો આવે અને ભગવાન પાસે આવે અને હાથી જ્યાં ભગવાનને પ્રહાર કરવા જાય, ભગવાને હાથીના એમ કહેવાય કે મોઢા ઉપર એક પુષ્ટિકાનો પ્રહાર જોરથી કર્યો અને એવી મુઠ્ઠી મારી કે હાથી ફંગોળાઈને 100 ફૂટ દૂર પડી ગયો. અને જેવો 100 ફૂટ દૂર પડ્યો હાથી, પાછું પેલા મહાવતે અંકુશ ફટકાયો. હાથી દોડતો આવ્યો અને ભગવાને કહ્યું, બલરામ આ પાછો આવે છે. અને બલરામજીએ બીજી મુષ્ટિકાનો પ્રહાર કર્યો, હાથી ફંગોળાઈ નીચે પડ્યો. પછી બે ભાઈઓ હાથીના જે 12 દાંત હતા એ દાંતને ગોળ ગોળ ફેરવી આંબળી અને ખેંચીને કાઢી નાખ્યા. હાથીના મોઢામાંથી લોહીનો કોગળો થઈ ગયો. હાથી ત્યાં મૃત્યુ પામ્યો. હવે બલરામ અને કૃષ્ણ મલ્લના યુદ્ધમાં એવા મલ્લો યુદ્ધ કરી રહ્યા છે. ચાણું અને ઓલા એટલા મોટા 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 ઝાડ હોય એવા લાગે. બલરામ ને કૃષ્ણ તો નીચે લાગે, આમ નાના લાગે. પેલા મલ્લોના પગની નીચેથી બે ભાઈઓ બહાર નીકળી જાય એટલા નાના લાગે. અને ઓલા મોટા મોટા મહાકાય. નંદ બાબાને જોઈને ડર લાગે, ક્યાં મારા પુત્રો બલરામ અને કૃષ્ણ, અને ક્યાં આવા ઊંચા 11 ફૂટ જેટલા ઊંચા મોટા મલ્લો, એને કેમ મારી શકશે, એને કેમ જીતી શકશે? નંદ બાબાએ શંકર ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન ભોલેનાથ શિવ પ્રભુ, મારા બે પુત્રો બલરામ અને કૃષ્ણ આ મલ્લોને જીતી જાય ને તો 1100 બ્રાહ્મણોને ભોજન કરાવીશ. આવો નંદ બાબા સંકલ્પ કરે. વળી નંદ બાબા હનુમાનજીને યાદ કરે છે, હે હનુમાનજી, તમે તો અતુલિત બલધામા અતુલિત બળના ભંડાર છો. મારા પુત્ર કૃષ્ણ ને બલરામને એવી શક્તિ આપો કે આ મલ્લોને પરાજિત કરે, અને મલ્લોને પરાજિત કરે તો હનુમાનજી હું તમારી પાછળ તમારો નિવેદ કરીશ. આપણે કઈ લોટ કરીશ હનુમાનજી. આવી ભાવનાથી નંદ બાબા સંકલ્પો કરે. બલરામ અને કૃષ્ણ હવે યુદ્ધ કરવા તૈયાર થયા. પછી તો બલરામ અને કૃષ્ણ મલ્લોને મારવા લાગ્યા છે, યુદ્ધ કરવા. આ તો રેસલિંગ છે. હાથથી પ્રહાર કરે, પગથી પ્રહાર કરે, આવું મલ્લ યુદ્ધ આપણે ટીવીમાં જોતા હોઈએ ને, રેસલિંગ. એમ એકબીજામાં હથિયાર ના હોય, એકબીજાને મારે છે. અને અંતે ભગવાને ક્રોધથી પહેલા ચાણૂરનો વધ કર્યો અને બલરામજીએ મુષ્ટિકનો વધ કર્યો. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે. આ રીતે ભગવાને ચાણૂરનો વધ કર્યો, બલરામજીએ મુષ્ટિકનો વધ કર્યો અને શલ્ય કૌશલ આવ્યા. અને ભગવાન કૃષ્ણ ને બલરામે શલ્ય કૌશલને બેન પકડી માર્યા. અને પછી બીજા તો મલ્લો હતા કે છલાંગ મારી, તોડા કૂદી અને ઘરની બહાર જતા રહ્યા, ઘરે જતા રહ્યા. બીજા કહેવા લાગ્યા, અહીંયા આવો. ના ના, મરી નથી જવું. આ બે ભાઈઓ અમને મારી નાખે. ઘરે અમારી પત્ની, અમારા બાળકો જીવે છે, અમારો પરિવાર રાહ જોતો હોય, અમે આવવા તૈયાર નથી. કંસ રાજા કહે, પાછા આવો, પગાર હું આપું છું, મારા નોકર છો, મારું કયું કરતા નથી. નહીં મહારાજ, હવે નહીં આવીએ. પેલા કૂદીને જતા રહ્યા. કંસ રાજાને પગવાસ ઉપડી ગયો. કંસ કહેવા લાગ્યા, બલરામ ને કૃષ્ણને પકડી લો, એને મારી નાખો. આમ બોલવા લાગ્યા, બલરામ ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે? ભગવાન કૃષ્ણનું ધ્યાન ગયું. બલરામજીને કહ્યું, ભૈયા, હા મામા બોલાવતા એવું લાગે છે, મામા આપણને બોલાવે. હા, ભગવાન કૃષ્ણએ છલાંગ ભરી અને કંસ જ્યાં બેઠો હતો એ સિંહાસન પર ચડી ગયા. મંચ ઉપર બેહીને પેલો બરોબર સિંહાસન ઉપર હતો અને ભગવાન કૃષ્ણએ ક્રોધમાં એક પુષ્ટિકા મારી એની છાતી ઉપર જ્યાં પુષ્ટિકાનો પ્રહાર કર્યો, કાન પેલો કંસ પટકાઈ ભૂમિ પર પડ્યો. અને જેવો પીડ્યો એટલે હાથમાં ઢાલ ને તરવાર લઈને દોડ્યો, કૃષ્ણને મારી નાખો. અને ભગવાને એક હાથનો પ્રહાર કર્યો, એની તલવાર નીચે પડી. પેલો ઢાલ લઈને દોડે, એક હાથનો પ્રહાર, ઢાલ નીચે પડી. અને ભગવાનને થયું, હવે આ મામાને મારવાની જરૂર છે. અને ભગવાને એકદમ કંસના જમણા હાથે વાળ પકડ્યા, વાળ પકડી અને છાતીમાં જોરથી મુષ્ટિકાના પ્રહાર કરવા લાગ્યા. અને જ્યાં મુષ્ટિકાના પ્રહાર કરે પેલો કંસ ધડામ થઈને ભૂમિ પર પડ્યો. અને જેવો પડ્યો ભગવાન એના ઉપર ચડી ગયા અને ભગવાન એના પર ચડી અનેક પ્રકારે મારવા લાગ્યા. હે મામા કંસ, એ તો મારા 6 ભાઈઓને મારી નાખ્યા.
તું કેવો પાપી છો